આ બધી જ યોજનાઓને ખેડૂતો સુધી પહોંચાડવા માટેની યોજના માટે અમે આ મહિનામાં માર્ચ મહિનામાં તારીખ 16થી જુદા જુદા જિલ્લાઓ એકઠા કરીને ખેડૂતોને સંમેલન કરવાના છીએ, રેલી કરવાના છે, જેનું નામ રહેશે વિરાટ ખેડૂત રેલી. 16 તારીખે કચ્છ જિલ્લામાં છે, 17 તારીખે મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એનું લુણાવાડા ખાતે રાખ્યું છે, જેમાં જિલ્લાઓ રહેશે મધ્ય ગુજરાતના અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને ખેડા. આવી રીતે જુદા જુદા જિલ્લાઓની યોજના કરીને એક સંમેલન ભાવનગર, અમરેલી અને બોટાદ એ 25 તારીખે રહેશે. અને રાજકોટના સરાઉન્ડિંગ છેક દ્વારકાથી શરૂ કરીને જુનાગઢ, ગીર સોમનાથ, મોરબી, પોરબંદર વગેરે એ 25 તારીખે રાજકોટ રહેશે. એવી જ રીતે 18મીએ ગાંધીનગર જે થવાનું છે આ જિલ્લામાં, એમાં સુરેન્દ્રનગર, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા આ બધા જિલ્લાનું અહીંયા થશે. 26મીએ વડોદરા ખાતે, વડોદરા, આણંદ અને વડોદરા સાથેના 2 જિલ્લા જોડીશું અને દક્ષિણ ગુજરાતનું આખું એ સુરત જિલ્લામાં કરીશું. આ સંમેલનોનો અમારો મૂળ હેતુ યુપીએ સરકારે અત્યાર સુધી જે વીમા યોજના કરી એનો લાભ માત્ર 20% દેશના ખેડૂતોને મળ્યો.